સુરત જિલ્લામાં વરસાદને કારણે કાચા પાકા 100 મકાનો પડી ગયા। સુરત જિલ્લામાં 2 થી 3 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। માંગરોળમાં વીજપોલ પડવાની ઘટનામાં એક યુવકનું મોત થયું। જર્જરિત મકાનો ખાલી કરવા પ્રશાસને અપીલ કરી છે। સુરત જિલ્લામાં વરસાદને કારણે કાચા પાકા 100 જેટલા મકાનો પડ્યા છે। પ્રશાસન કામગીરી કરવાનો દાવા કરે છે। જર્જરિત મકાનોને જોખમી ઇમારતોને નોટિસ પાઠવવામાં આવે છે, પણ અહીંયા તો 2 થી 3 દિવસની અંદર 100 જેટલા મકાનો પડ્યા। ચાલુ ચોમાસા દરમિયાન સુરત જિલ્લામાં 100 થી વધુ કાચા પાકા મકાનોને નુકસાનની દુર્ઘટના બનેલી છે। ગઈકાલે ઉધનામાં એક ગેલેરીનો સ્લેબ તૂટી પડતા આ એક બનાવ બનેલ છે, જેમાં કોઈ ઈજા થયેલ નથી। આ ઉપરાંત 2 દિવસ પહેલાં માંગરોળ તાલુકામાં વીજપોલ પડવાથી એક માનવ મૃત્યુ નોંધાયેલ છે। આટલા દુર્ઘટનાના બનાવો સુરત જિલ્લામાં આજ દિન સુધીમાં બનેલા છે।